દિનેશભાઈ પત્નીના અંતિમ સંસ્કાર કરી સગા સંબંધીઓ સાથે ઘરે આવ્યા કે તરત જ રવિ બોલ્યો, પપ્પા, હું હવે નીકળું, મારે રાત્રે અમેરિકાની ફ્લાઇટ છે. એમ પણ જે થવાનું હતું તે થઈ ચૂક્યું છે, એની પાછળ સમય બગાડવો વ્યર્થ છે. દુઃખના સમયે દીકરાના મોઢે આવા શબ્દો સાંભળીને દિનેશભાઈને ઘણો આઘાત લાગ્યો, પરંતુ એ રવિને રોકી પણ નહોતા શકતા. બધા સગા સંબંધીઓ પણ રવિની આ વાતથી હેરાન હતા કે પોતાની સગી માં અવસાન પામી છે અને દીકરો આવું કેવી રીતે બોલી શકે. દિનેશભાઈના પત્ની કમળાબેન 55 વર્ષની વયે ગઈકાલે જ અવસાન પામ્યા હતા. એમને એક વખત હાર્ટ એટેક આવેલો હતો અને એન્જિયોપ્લાસ્ટી કરાવેલી હતી, પણ એક દિવસ અચાનક સવારે પૂજા કરતા કરતા ઢળી પડ્યા અને હોસ્પિટલ લઈ ગયા તો ડૉક્ટરે કહ્યું કે હાર્ટ એટેકના કારણે એમનું મૃત્યુ થયું છે. કમળાબેનના અચાનક મૃત્યુથી દિનેશભાઈ ખૂબ જ ભાંગી પડ્યા હતા. દિનેશભાઈને 2 દીકરા હતા. રવિ મોટો દીકરો હતો અને નાના દીકરાનું નામ રોહિત હતું. માના અંતિમ સંસ્કારમાં જેમ તેમ કરીને રવિ તો ઇન્ડિયા આવી ગયો. રોહિતને એના મમ્મીના અંતિમ સંસ્કાર માટે પણ સમય નહોતો. જરૂરી મીટિંગનું બહાનું કાઢી રોહિત ના આવ્યો. દિનેશભાઈ એક શિક્ષક હતા. તેમણે બંને દીકરાઓને ખૂબ જ મહેનતથી ભણાવ્યા અને આગળ વધુ અભ્યાસ માટે અને ઉજ્જવળ ભવિષ્ય માટે રવિને અમેરિકા મોકલ્યો. રવિ આગળ વધુ અભ્યાસ માટે અમેરિકા ગયો અને ત્યાં જ નોકરી પર લાગી ગયો. લગ્ન નક્કી થતાં રવિ રજાઓ લઈને ઇન્ડિયા આવ્યો અને કમળાબેન તથા દિનેશભાઈએ ધામધૂમથી તેના લગ્ન કરાવ્યા. લગ્ન થતાં જ એ એની પત્ની સાથે અમેરિકા જવા રવાના થઈ ગયો. મોટા ભાઈના વાદે રોહિત પણ અમેરિકા જવા માંગતો હતો. રવિની જેમ એના પણ લગ્ન થયા અને થોડા દિવસોમાં રોહિત પણ એની પત્ની સાથે અમેરિકા ચાલ્યો ગયો. આ બાજુ દિનેશભાઈ અને કમળાબેન આખા ઘરમાં એકલા પડી ગયા. એમના દીકરાઓને એ બળજબરીથી એમની સાથે ઇન્ડિયામાં રહેવા કહી પણ નહોતા શકતા, કારણ કે સંતાનોની ખુશીમાં મા બાપની ખુશી હોય છે. એમના સાથે એક નોકર રહેતો હતો જેનું નામ રાઘવ હતું, પરંતુ બધા એને પ્રેમથી રઘુ કહીને બોલાવતા. રઘુ એકદમ સીધો અને સાફ નિયતનો વ્યક્તિ હતો. કોઈ પણ કામ આપવામાં આવે તો એ એકદમ સરસ રીતે કરતો. પોતાના માલિક સાથે વફાદાર રહેતો. કમળાબેનના અંતિમ સંસ્કાર પછી રવિ તો તરત અમેરિકા માટે નીકળી ગયો અને બીજા દિવસે રોકાયેલા બધા સગા સંબંધીઓ પણ ઘરે રવાના થઈ ગયા. આખું ઘર એકદમ ખાલી થઈ ગયું. કમળાબેનના અવસાન પછી દિનેશભાઈ સાવ એકલા પડી ગયા. અમુક વાર બંને દીકરાને ફોન કરતા તો સામે એવો જવાબ મળતો કે પપ્પા, હમણાં ટાઈમ નથી, પછી વાત કરું છું. સંતાનોને હવે પિતા સાથે વાત કરવાનો સમય પણ નહોતો. ક્યારેક એકલા કંટાળીને ફોન કરતા અને કહેતા કે તમે બંને ઇન્ડિયા પાછા આવી જાઓ, આપણે સાથે રહીશું. હું સાવ એકલો પડી ગયો છું. આખું ઘર ખાલી ખાલી લાગે છે. પરંતુ બંને દીકરાઓ તો વિદેશના મોજશોખ અને ત્યાંના જીવનમાં રંગાઈ ગયા હતા. એ ક્યાં બધું છોડીને અહીં પિતા પાસે રહેવા આવવાના હતા. દિનેશભાઈ જેટલી વાર ફોન કરતા એટલી વાર એમને એ જ જવાબ મળતો કે હવે અમે ઇન્ડિયામાં ના રહી શકીએ, ત્યાં અમને ન ફાવે. સમય જતાં દિનેશભાઈ બધું સમજી ગયા અને એમણે પણ દીકરાઓને ફોન કરવાનું ઓછું કરી દીધું. દીકરાઓ તરફથી તો ક્યારેય ફોન આવતો જ નહોતો. દિનેશભાઈ પોતાના મનની વાતો અને દુઃખ એક ડાયરીમાં લખતા કે કમળા, તું તો મને મૂકીને ચાલી ગઈ. આ આખું ઘર ખાવા દોડતું હોય એવું લાગે છે. દીકરા વિદેશમાં પોતાના જીવનમાં વ્યસ્ત થઈ ગયા છે. એમની પાસે પિતા સાથે વાત કરવાનો સમય પણ નથી. આમ લખતા લખતા ઘણીવાર એમની આંખો ભીંજાઈ જતી. અમુક વાર કંટાળી જતા તો ક્યારેક એમના પાડોશમાં રહેતા સુનિલભાઈ સાથે બેસતા, થોડી વાતો કરી મન હળવું કરતા. આ રીતે ઘણા વર્ષો વીતી ગયા. હવે દિનેશભાઈ વૃદ્ધ થઈ ચૂક્યા હતા. એમની ઘરડી આંખોમાં હવે પહેલા જેવું તેજ નહોતું અને જીવવાની કોઈ આશા પણ નહોતી રહી. એક દિવસ સુનિલભાઈ સાથે બેઠા બેઠા વાતો કરતા હતા કે અચાનક સામેથી એમનો નાનો દીકરો રોહિત આવતો હોય એવું દેખાયું. પહેલા તો એમને પોતાની આંખો પર વિશ્વાસ ન થયો, પણ નજીક આવતા ખબર પડી કે આ તો રોહિત જ છે.
દિનેશભાઈ પોતાના દીકરાને જોઈને બધું દુઃખ અને ગુસ્સો ભૂલી ગયા. એને ભેટી પડ્યા. ઘણા વર્ષો બાદ દીકરાને જોઈને ખુશીથી એમની આંખો ભરાઈ આવી. રોહિત બોલ્યો, પપ્પા, હું તમને લેવા આવ્યો છું. હવે તમારે અહીં એકલા રહેવાની કોઈ જરૂર નથી. તમે હવે મારી સાથે અમેરિકામાં રહેશો. તમે આ ઘર અને જમીન વેચી નાખો. હવે આ બધું કશું કામનું નથી. પાડોશમાં રહેતા સુનિલભાઈ અનુભવી પ્રોપર્ટી ડીલર હતા, એટલે એમણે કહ્યું, દિનેશભાઈ, આ સમયે જમીન વેચવી નુકસાનકારક નીવડી શકે છે. હમણાં તમને તમારી જમીનનો સારો ભાવ નહીં મળે. દિનેશભાઈને સુનિલભાઈની વાત યોગ્ય લાગી અને એમણે જમીન તથા મકાન વેચવાનું પડતું મૂક્યું. એ ઘરમાં એમની યાદો હતી, તેમની પત્ની સાથે વિતાવેલી અમૂલ્ય ક્ષણો હતી. લગ્ન થયા બાદ ગામડેથી જ્યારે શહેરમાં આવ્યા ત્યારે એમની પાસે કશું જ નહોતું. ઘણી મહેનત કર્યા બાદ તેમણે એ ઘર બનાવ્યું હતું. આ રીતે અચાનક એને વેચી નાખવું એમને યોગ્ય ન લાગ્યું. રોહિત બોલ્યો, ચાલો પપ્પા, ફટાફટ તમારો સામાન પેક કરો, પછી આપણે તરત રાતની ફ્લાઇટ માટે નીકળીએ. રઘુએ બધું પેકિંગ કરી દીધું. આખું ઘર રઘુના હવાલે કરી દિનેશભાઈ અમેરિકાની ધરતી પર રહેવા નીકળી પડ્યા. મનમાં ઘણી ખુશી હતી. હવે વધ્યું ઘટ્યું જીવન હસી ખુશીથી આરામથી દીકરા સાથે પસાર થઈ જશે. પરંતુ ઘણીવાર એવું બને છે કે જેવું દેખાય છે એવું હોતું નથી. અમેરિકામાં આવ્યા બાદ વહુ દીકરો નોકરી પર ચાલ્યા જતા હતા અને ઘરનું બધું કામ તથા બાળકોની સંભાળ રાખવી એ દિનેશભાઈને સોંપી દેવામાં આવ્યું. પોતાના ઘરે એક ચાનો કપ પણ ક્યારેય ઉપાડ્યો નહોતો એવા દિનેશભાઈ અહીં દીકરાના ઘરે આખા ઘરનું કામ કરતા. પરંતુ ઘરડું શરીર પણ ક્યાં સુધી સાથ આપી શકે? વધારે પડતું કામ કરવાના કારણે દિનેશભાઈ બીમાર રહેવા લાગ્યા. પોતાના રૂપિયા બચાવવા કોઈ ડોક્ટરને બતાવવાને બદલે રોહિત જાતે જ મેડિકલમાંથી દવા અને ગોળીઓ લાવીને આપતો, પરંતુ એનાથી કોઈ ફરક પડતો નહોતો. છતાં બીમાર રહીને પણ દિનેશભાઈ બધું કામ કરી લેતા અને બાળકોને પણ સંભાળતા. હવે તો દવા માટે પણ એમના દીકરાની વહુ નીતા બોલતી કે અહીં અમેરિકામાં દવાઓનો ખર્ચો વધારે હોય છે અને અમે તમારી પાછળ એટલા બધા રૂપિયા ખર્ચી શકીએ એમ નથી. ક્યારેક દિનેશભાઈ એમ કહેતા કે મને ઇન્ડિયા પાછા જવું છે, તો નીતા ખૂબ ગુસ્સે થઈને કહેતી કે મફતમાં નથી જવાતું, ઇન્ડિયા જવા ઘણા રૂપિયા જોઈએ. આવું સાંભળીને દિનેશભાઈ ઘણીવાર ચૂપ થઈ જતા. દિનેશભાઈ ઘરડા થઈ ગયા હતા, એટલે પહેલા જેટલું કામ નહોતા કરી શકતા અને બીમાર પણ વધારે રહેતા હતા. માટે રોહિતને હવે એના પપ્પા બોજ લાગવા લાગ્યા. એટલે એકવાર તેણે રવિને ફોન કરી કહ્યું કે તું પપ્પાને લઈ જા, તારા પણ પપ્પા છે, હું એકલો શું કામ બોજ ઉપાડું? રોહિતની વાત સાંભળી જવાબ આપતા રવિ બોલ્યો, તું તારી જાતે મુસીબત લાવ્યો છે તો તું જ સંભાળ, મારે એમાં કોઈ લેવા દેવા નથી. આમ કહી એણે ફોન મૂકી દીધો. એક દિવસ રોહિતની પત્ની નીતાએ દિનેશભાઈને કહ્યું, ચાલો પપ્પા, ઠંડી વધારે છે તો હું તમને સ્વેટર લઈ આપું અને તમારી પાસે સારા કપડાં નથી તો નવા કપડાં પણ ખરીદી લઈશું. તેની આ બહેરબાની દિનેશભાઈના ગળે ન ઉતરી, તે છતાં એના પર વિશ્વાસ કરી એની સાથે એક મોટા મોલમાં ગયા. મોલની અંદર જતા જ નીતા બોલી, પપ્પા, હું મારું નાનું પર્સ ભૂલી ગઈ છું, જેમાં મારા કાર્ડ અને પૈસા હોય છે. તમે અહીં જ બેસો, હું ફટાફટ ઘરે જઈ પર્સ લઈને પાછી આવું છું. એના વગર ખરીદી નહીં થઈ શકે. નીતાની વાત માની દિનેશભાઈ ત્યાં મોલમાં એક જગ્યાએ બેઠા. રાહ જોતા જોતા મોલમાં બધે ફરી ચૂક્યા અને લગભગ કલાક થવા આવ્યો, પણ તેમની વહુ ક્યાંય દેખાઈ નહીં. દિનેશભાઈ તો અમેરિકાના વિસ્તારથી એકદમ અપરિચિત હતા અને ઘરનું એડ્રેસ પણ તેમને ખબર નહોતી, એટલે જાતે ઘરે પણ નહોતા જઈ શકતા. થાકીને છેલ્લે મોલની બહાર એક બાંકડો હતો, ત્યાં બેસીને રાહ જોવા લાગ્યા. આમને આમ રાત થવા આવી પણ નીતા પાછી આવી નહીં. દિનેશભાઈ હવે બહુની ચાલાકી સમજી ગયા હતા કે મને જાતે કરીને તરછોડવામાં આવ્યો છે. બાંકડા પર એક વૃદ્ધને બેઠેલા જોઈને ત્યાં અવરજવર કરતા બધા એમની સામે જોતા, પરંતુ એમની મદદ માટે કોઈએ ન પૂછ્યું. છેલ્લે ત્યાંથી ઊભા થઈ દિનેશભાઈ ચાલતા થયા અને થોડી દૂર એક મંદિર નજરે પડ્યું. વિદેશમાં એક મંદિર દેખાતા જાણે કે કોઈ આપણું મળી ગયું હોય એવી એક સરસ અનુભૂતિ દિનેશભાઈને થઈ. મંદિરમાં જઈને ભગવાન સામે હાથ જોડી અશ્રુભીની આંખો સાથે
દિનેશભાઈ પોતાના દુઃખનું કારણ પૂછવા લાગ્યા. ભગવાન, મેં એવા તો કેવા કર્મો કર્યા છે કે મારી સાથે આ બધું થઈ રહ્યું છે? મારી પત્ની કમળાને છીનવી લીધી, મારા દીકરાએ મને અહીં લાવી નોકર બનાવી દીધો, અને હવે આ વિદેશની ધરતી પર લાવી મને ભટકતો કરી દીધો. હે પ્રભુ, તું આવા કેવા દિવસો બતાવી રહ્યો છે? મંદિરના પૂજારી આ બધું સાંભળી રહ્યા હતા. એ તરત દિનેશભાઈ પાસે આવ્યા અને એમને શાંત કરાવી પોતાની સાથે લઈ ગયા. પછી સરસ રીતે ભોજન કરાવી બધું પૂછ્યું. દિનેશભાઈએ પણ પોતાના મનની બધી વાતો, બધું દુઃખ એ પૂજારીને સંભળાવી દીધું. એમનું દુઃખ સાંભળી પૂજારી બોલ્યા, દિનેશભાઈ, વિદેશમાં રહેતા દરેક દીકરા પોતાના મા બાપ સાથે એવું જ કરે છે. મા બાપને બોલાવી પોતાની સાથે રાખે છે અને આખા ઘરનું કામ એમની પાસે જ કરાવે છે. એમના માટે મા બાપ એક મફતના નોકર સિવાય બીજું કશું નથી. તમારા સાથે પણ એવું જ થયું છે. જ્યાં સુધી મા બાપ ઘરના કામ કરી શકે ત્યાં સુધી એમને રાખવામાં આવે છે. પછી વૃદ્ધ થતાં મા બાપ બીમારીઓથી ઘેરાઈ જાય એટલે એમની દવાના ખર્ચમાં પણ વધારો થાય, માટે એ લોકો એમને આ રીતે ઘરની બહાર કાઢી મૂકે છે. પૂજારીની વાત સાંભળી દિનેશભાઈને દુઃખ સાથે ઘણું આશ્ચર્ય થયું. એમને પોતાના દીકરા સાથે અમેરિકા આવવાના નિર્ણય પર અફસોસ થવા લાગ્યો. દિનેશભાઈ પાસે ઘરનું એડ્રેસ નહોતું, એટલે પૂજારી એમની મદદ કરે તો પણ કઈ રીતે કરે? થોડું વિચાર્યા બાદ પૂજારીએ પોલીસને ફોન કરવાનું કહ્યું. દિનેશભાઈ બોલ્યા, આટલું બધું જાણ્યા બાદ હું મારા દીકરા અને વહુ પાસે પાછો જવા નથી માંગતો. એમને પૂજારીને કહ્યું કે હું પાછો ઇન્ડિયા ચાલ્યો જઈશ. પરંતુ ઇન્ડિયા જવા માટે એમની પાસે પૈસા નહોતા. એમણે પોતાના શર્ટના ખીચામાંથી એક કોથળી કાઢી, એમાં થોડા રૂપિયા હતા અને કાગળિયા હતા. એક નાની ડાયરી પણ હતી, એમાં અગત્યના નંબર લખેલા હતા. એમણે કહ્યું કે આમાં બેઉ દીકરા અને વહુનો નંબર છે, પણ મારે એમના સાથે નથી રહેવું. હું એમના પ્રેમથી ધરાઈ ગયો છું. તમે મારા નોકર રઘુને ફોન કરી આપો તો તમારી ખૂબ મહેરબાની રહેશે. ડાયરીમાં ઘરના ટેલિફોનનો નંબર લખેલો હતો. એ ડાયરી પૂજારીને આપી અને પૂજારીએ ઘરના ટેલિફોનનો નંબર ડાયલ કર્યો. રઘુએ ફોન રિસીવ કર્યો કે તરત પૂજારીએ દિનેશ કાકાને ફોન આપી દીધો. ઘણા સમય પછી માલિકનો અવાજ સાંભળી રઘુ તો ખુશખુશ થઈ ગયો અને એક સાથે ઘણા બધા પ્રશ્નો પૂછી નાખ્યા. માલિક, તમારી તબિયત કેવી છે? તમે જમવાનું સમયસર ખાઓ છો ને? તમે પાછા ક્યારે આવશો? તમારી ખૂબ યાદ આવે છે, વગેરે વગેરે. આટલા સમય બાદ કોઈના મોઢેથી આટલા પ્રેમના શબ્દો સાંભળીને દિનેશભાઈ ઘણા ખુશ થયા. પછી એમણે રઘુને કીધું કે સુનિલભાઈને કહીને મારા માટે ઇન્ડિયા આવવાની ટિકિટ બુક કરાવી દેજે. મારે ઘરે પાછું આવવું છે. માલિક પાસેથી આવું સાંભળી રઘુ બોલ્યો, હા માલિક, એ તો ખુશીની વાત છે કે તમે ઘરે પાછા આવો છો. હું બધી વ્યવસ્થા કરી દઈશ. રઘુને ગામમાં એક જમીનનો ટુકડો હતો. તેણે એ જમીન ગીરવે મૂકી રૂપિયા લીધા. પછી સુનિલભાઈ પાસે જઈને બધી વાત કરી એમણે રૂપિયા સુનિલભાઈના હાથમાં આપ્યા અને કહ્યું કે તમે માલિક માટે ટિકિટ બુક કરાવી દો. રૂપિયા જોઈને સુનિલભાઈએ પૂછ્યું કે આટલા બધા રૂપિયા તું લાવ્યો ક્યાંથી? રઘુએ કહ્યું કે એ તો મેં મારા ગામની જમીનનો ટુકડો ગીરવે મૂકીને રૂપિયા લીધા છે. હું મારા માલિક માટે એટલું તો કરી શકું ને. મારા મમ્મી બીમાર હતા ત્યારે એમણે મારી ખૂબ મદદ કરી હતી. મારા ઉપર માલિકના ઘણા ઉપકાર છે. હવે મારો વારો છે એને ચૂકતે કરવાનો. રઘુની વાત સાંભળી સુનિલભાઈ બોલ્યા, વાહ રઘુ, તારા જેવો ઈમાનદાર અને દરિયાદિલ નોકર મને પણ મળ્યો હોત તો ઘણું સારું હતું. ત્યારબાદ સુનિલભાઈએ દિનેશભાઈ માટે ઓનલાઈન ટિકિટ બુક કરાવી દીધી. પૂજારીએ અમેરિકાના એરપોર્ટથી એમને સારી રીતે ફ્લાઇટમાં બેસાડી દીધા. જતાં જતાં એમને પૂજારીનો ખૂબ આભાર માન્યો. રઘુ તો માલિકના આવવાની ખુશીમાં વહેલા જ એરપોર્ટ પર પહોંચી ગયો. માલિકને લઈને ઘરે આવ્યો અને એમની હાલત જોઈ એ ઉદાસ થઈ ગયો. દિનેશભાઈ સાવ કમજોર અને બીમાર લાગી રહ્યા હતા. દિનેશભાઈએ કહ્યું કે મારા બેંકમાંથી રૂપિયા ઉપાડી સુનિલભાઈને આપી દેવાના છે. એવામાં જ સુનિલભાઈ એમને મળવા આવ્યા અને બધી હકીકત જણાવી. આ બધું જાણીને દિનેશભાઈને ઘણું દુઃખ થયું. એ વિચારી રહ્યા હતા કે મારા સગા દીકરા માટે હું બોજ સમાન હતો અને અહીં આ રઘુ અજાણ્યો
કે જેની સાથે મારે કોઈ લોહીનો સંબંધ નથી, તેમ છતાં મારા માટે પોતાની જમીન ગીરવે મૂકી દીધી. દિનેશભાઈની આંખોમાં આંસુ આવી ગયા અને તરત રઘુને ભેટી પડ્યા. બીજા દિવસથી રઘુએ એમની ખૂબ સેવા કરી અને એમની તબિયત સુધરવા લાગી. પરંતુ વધતી ઉંમરને કોણ રોકી શકવાનું હતું? એક દિવસ એવો આવ્યો કે દિનેશભાઈ ખાટલે પડી ગયા. એમના બંને દીકરા તો એમને ભૂલી જ ગયા હતા. રઘુ ઘરનું બધું જ કામ કરી લેતો. દિનેશભાઈ ખાટલામાં જ બધું કરતા, છતાં એ બધી ગંદકી સાફ કરી લેતો. થોડા દિવસો બાદ તેમનો અંતિમ દિવસ આવી ગયો અને એમણે એક કાગળ અને વસિયતનામું રઘુના હાથમાં મૂકી એટલું કહ્યું કે મારા અંતિમ સંસ્કાર પહેલા બધાની વચ્ચે આ કાગળ વાંચજે. આટલું કહી દિનેશભાઈ અવસાન પામ્યા. એમના બંને દીકરાને ખબર પહોંચાડવામાં આવી. મરતા પહેલા એમણે વસિયતનામું તૈયાર કરાવી દીધું હતું. બંને દીકરા આવ્યા અને રઘુએ પેલો કાગળ સુનિલભાઈને આપ્યો. સુનિલભાઈએ દિનેશભાઈની ઈચ્છા પ્રમાણે અંતિમ સંસ્કાર પહેલા એ કાગળ વાંચવાનું શરૂ કર્યું. એમાં લખ્યું હતું કે હું મારા વસિયતનામામાં મારું ઘર મારા નોકર રઘુના નામે કરું છું અને મારા બેંક એકાઉન્ટમાં જે 1.5 લાખ રૂપિયા છે એ પણ એના નામે કરું છું. આટલું સાંભળી બંને દીકરાઓની આંખો ફાટી ગઈ. પરંતુ આ સમયે સગા સંબંધીઓ વચ્ચે કંઈ બોલી શકે તેમ નહોતા. આગળ લખ્યું હતું કે મારી પત્ની કમળાના બધા ઘરેણા મારા બંને દીકરા અને એમની વહુને સરખા ભાગે નામે કરું છું એવી મારી પત્નીની ઈચ્છા હતી. બાકી મારી કોઈ પણ સંપત્તિ પર મારા બંને દીકરાઓમાંથી કોઈનો હક નથી. હું બધી સંપત્તિ રઘુના નામે કરું છું. મારા અંતિમ સંસ્કાર પણ રઘુના હાથે જ થવા જોઈએ. ભલે એ મારો સગો દીકરો નથી, પરંતુ એણે મારા બંને દીકરાઓ કરતાં પણ વધારે મારું ધ્યાન રાખ્યું છે. મારો સગો દીકરો ન હોવા છતાં એણે મારી ખૂબ સેવા કરી છે. જે રીતે એક માતા પોતાના દીકરાની સંભાળ રાખે એમ રઘુએ મારી સેવા કરી છે, એ પણ નિઃસ્વાર્થ ભાવે. આજીવન એણે મારા અને મારા ઘર માટે ઘણું કર્યું છે. અસલમાં સંતાનનું સુખ તો મને રઘુ દ્વારા જ મળ્યું છે. મારા સગા દીકરા જેઓના શરીરમાં મારું લોહી છે તે જન્મથી લઈને મોટા થયા ત્યાં સુધી તેમના દરેક સપના પૂરા કર્યા, સારી રીતે અભ્યાસ કરાવી એમના પગ પર ઊભા થઈ શકે એટલા સક્ષમ બનાવ્યા. અને અત્યારે એ જ મારા પોતાના દીકરા મને સાથે રાખવા તૈયાર નહોતા કે મારી સાથે રહેવા પણ તૈયાર નહોતા. એમના માટે હું તો એક બોજ સમાન હતો. કાગળ વાંચતા વાંચતા સુનિલભાઈ અને રઘુની આંખમાં આંસુ આવી ગયા. અંતિમ સંસ્કાર માટે આવેલા સગા સંબંધીઓ પણ રડી પડ્યા. કાગળમાં છેલ્લું વાક્ય લખ્યું હતું કે હું પ્રાર્થના કરું છું કે મારા જેવા દિવસો મારા સંતાનોને ન જોવા પડે. વકીલ પણ હાજર હતા. વસિયતનામામાં જોયું તો ઘરેણા સિવાય બધી સંપત્તિ રઘુના નામે હતી. રવિ અને રોહિત બંનેની આંખમાં આંસુ હતા, પણ એમણે કરેલા પાપના કારણે એ કોઈની સામે જોઈ શકતા નહોતા. મા બાપ પોતાના સંતાનોને એમના સારા ભવિષ્ય માટે એમને વિદેશ ભણવા મોકલે છે, નોકરી કરવા મોકલે છે, અને એ જ સંતાનો એમના ઘડપણમાં એમના દુઃખનું કારણ બને છે. જે સંતાનો ઘડપણમાં મા બાપની આંતરડી બાળે છે, દુઃખી કરે છે, તે ગમે એટલા રૂપિયા હોવા છતાં સુખેથી રહી શકતા નથી. કહ્યું છે કે ભૂલો ભલે બીજું બધું, પણ મા બાપને ભૂલશો નહીં. તો મિત્રો, હું આશા રાખું કે તમને આજની આ કહાની જરૂરથી પસંદ આવી હશે. જો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. જો ચેનલને પહેલી જ વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી નવા આવનારા તમામ વિડીયો તમને મળતા રહે. અને કોમેન્ટ બોક્સમાં આજની આ વાર્તા તમને કેવી લાગી તે જરૂરથી જણાવજો. ધન્યવાદ. સર્વેને મારા જય શ્રી કૃષ્ણ.